હેલો દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ સેશનની અંદર. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ધોરણ 11 કમ્પ્લીટ કરી ગયા, જેની અંદર એનસીઆરટીના દરેક ટોપિક્સ અને ઇવન એની અંદર નથી એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સનું પણ આપણે અભ્યાસ કરી ગયા અને સ્વાધ્યાયના દાખલા પણ જોઈ ગયા. આઈ હોપ કે તમે હવે એ ચેપ્ટરમાં ક્લિયર હશો, એમને એમસીક્યુ સોલ્વ કરો છો. રેડી? આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. દીકરાઓ, આજે આપણે જે ચેપ્ટર જોવાનું છે એ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ઇમ્પોર્ટન્ટ તો છે, પણ આ ચેપ્ટરનો યુઝ એ અન્ય ચેપ્ટર્સમાં ખૂબ જ વધારે થાય છે. અને એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8 રેડોક્સ રિએક્શન. દીકરાઓ, નાનકડું ચેપ્ટર છે પણ બહુ રસપ્રદ અને મજા આવે એવું ચેપ્ટર છે. આની અંદર એવી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, એવી ઇમ્પોર્ટન્ટ હિન્ટ્સ તમને મળશે, એવા ઇમ્પોર્ટન્ટ ટિપ્સ પણ તમને મળશે કે જે એમસીક્યુઝ સોલ્વ કરવામાં, એસિડિટી અને બેઝિસિટીને અનુવર્તી કોઈ એમસીક્યુ પૂછાય તેને સોલ્વ કરવામાં સરળ પાડી દેશે. રેડી? આ ચેપ્ટરમાંથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેવાની છૂટ, એટલીસ્ટ એક ક્વેશ્ચન્સ તો આવે અને આવે જ. પરંતુ દીકરાઓ, તમને આજે ચોખ્ખું કહું છું કે આ ચેપ્ટરનો અભ્યાસ કરતી વખતે તમારે એનસીઈઆરટી માંથી કંઈ જ વાંચવાની જરૂર નથી. હું તમને જેટલું કરાવું છું માત્ર અને માત્ર એટલું જ તમારે કરવાનું છે આ ચેપ્ટરમાં. એના સિવાય તમારે કાંઈ જ કરવાનું નથી. હું તમને ગેરંટી આપું છું કે એક્ઝામની અંદર કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં એની બહારનો ક્વેશ્ચન્સ નહીં આવે. રેડી? તો ચાલો દીકરાઓ, શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 8 રેડોક્સ રિએક્શન. રેડોક્સ એકચ્યુઅલી રેડઓક્સ એક સંધિ જોડેલી છે. રેડોક્સનો મતલબ લાલ બળદ નહીં. રેડોક્સ એ રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓના સમન્વયને રેડોક્સ તરીકે ઓળખાવેલું છે. એકચ્યુઅલી વ્યવહારમાં જ્યાં રિડક્શન પ્રક્રિયા થતી હોય, સાયમલ્ટેનિયસલી ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થતી જ હોય, અને જ્યાં ઓક્સિડેશન થતી હોય સાયમલ્ટેનિયસલી ત્યાં રિડક્શન પ્રક્રિયા થતી જ હોય. મતલબ જેમ એક સિક્કાની બે બાજુઓ હોય છે, એ જ રીતે આ રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સાયમલ્ટેનિયસ છે. માત્ર ઓક્સિડેશન કે માત્ર રિડક્શન પ્રક્રિયા શક્ય જ નથી દીકરાઓ. જ્યાં ઓક્સિડેશન થાય ત્યાં રિડક્શન થતું જ હોય છે. પણ હા, આપણું મેઇન ઇન્ટેન્શન ઓક્સિડેશન પ્રક્રિયા ઉપર જ હોય તો તમારા ધ્યાનમાં રિડક્શન પ્રક્રિયા આવશે જ નહીં. હું એક એક્ઝામ્પલ આપું. તમે માનો કે કોઈ બળતણને સળગાવો છો, એનું દહન કરાવો છો, તો કોઈ પણ પદાર્થને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે, આપ સૌ જાણો છો. તો હવે એ બળતણ સળગે ત્યારે તે હવાના ઓક્સિજનનો યુઝ કરશે. એટલે હવાનો ઓક્સિજન તેમાં ઉમેરાઈ ગયો અને બળતણનું દહન થઈ ગયું. તો તમે કહેશો કે હવાનો ઓક્સિજન તેમાં ઉમેરાતો હોવાથી બળતણનું ઓક્સિડેશન થયું. રાઈટ. પણ દીકરાઓ, ત્યાં રેડોક્સ પ્રક્રિયા સંભવેલ છે. તમને એમ થાય, સર કઈ રીતે? હવે બળતણમાં ઓક્સિજન ઉમેરાણો છે, સળગે છે, બળતણનું ઓક્સિડેશન થયું, તો રિડક્શન ક્યાં જોવા મળ્યું? દીકરાઓ, રિડક્શન વાતાવરણનું થાય. કેમ કે હવામાંથી ઓક્સિજન બળતણમાં ઉમેરાણો છે, તો ત્યાં ઓક્સિડેશન થયું, તો હવામાંથી એટલો ઓક્સિજન દૂર થયો. તો હવામાંથી ઓક્સિજનનું દૂર થવું એ રિડક્શન પ્રક્રિયા છે, અને બળતણમાં ઓક્સિજનનું ઉમેરાવું એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. બે સાયમલ્ટેનિયસ છે. ઓપોઝિટ પાસું જોવો તો થાય. તમે એમ કહેશો કે રાજુ સરે કોઈ એક્સ વ્યક્તિને ઝાપટ મારી દીધી, વારે વાહ, તો સામે એવું હોય ભાઈ કે એક્સ વ્યક્તિએ રાજુ સરના હાથની ઝાપટ ખાધી. આમાં બે પાસાઓ છે ભાઈ. તમે એમ બોલો કે રાજુ સરે એક્સ વ્યક્તિને ઝાપટ મારી એટલે વાંકમાં રાજુ સર આવે. રાજુ સર એક વ્યક્તિને ઝાપટ મારી લીધી. પણ જો એવું બોલો તો પેલા વ્યક્તિએ રાજુ સરની ઝાપટ ખાધી, તો તેમાં એક્સ વ્યક્તિ વાંકમાં આવે. મતલબ કે એક હાથે તાલી ન પડે. એ જ રીતે રેડોક્સ રિએક્શન ખાલી ઓક્સિડેશન રિડક્શન ન હોય. જ્યાં ઓક્સિડેશન થાય ત્યાં રિડક્શન થતું જ હોય, અને જ્યાં રિડક્શન થતું હોય ત્યાં ઓક્સિડેશન થતું જ હોય. રેડી? પરિણામે એ સાયમલ્ટેનિયસ પ્રોસેસને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવેલ છે. રેડી? તો દીકરા, અહીંયા જો મેં લખી દીધું છે, વ્યવહારમાં જ્યાં જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય ત્યાં ત્યાં રિડક્શન પ્રક્રિયા થતી જ હોય. આથી બંને પ્રક્રિયાના સમન્વયને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, તો પહેલા આપણે એવી ડેફિનેશન્સ લખીએ કે જેને તમે જાણો છો, નાનપણથી ભણતા આવ્યા છો. રેડી? ચાલો. રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા કેને કહેવાય? તો કે જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય. જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય તેને ઓક્સિડેશન કહેવાય.
એઝ ઇટ ઇઝ રિડક્શનમાં જે પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થાય, સાંભળજો, હાઇડ્રોજનનો ઉમેરો થાય તેને રિડક્શન કહેવાય. જે પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય તેને ઓક્સિડેશન કહેવાય અને જે પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ઉમેરો થાય તેને રિડક્શન કહેવાય. દીકરાઓ, ધારું તો આ રેડોક્સ પ્રક્રિયાની પ્રસ્તાવનામાં જ 2 કલાક કાઢી નાખું, પણ યોગ્ય સમયનો ઉપયોગ કરવો જરૂરી છે, એટલે બહુ ડિટેલમાં ખોટી ચર્ચાઓ કરતો નથી, બરાબર? કેમ કે રેડોક્સ પ્રક્રિયાઓ વ્યવહારમાં એટલી શક્ય છે ને એટલી બને છે કે એમના ઉદાહરણો દેતા દેતા થાકી જઈએ, પણ આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીએ, વધારાની આડી અવળી વાત કરવાને બદલે. બીજી ડેફિનેશન્સ આપીએ. રેડોક્સ પ્રક્રિયામાં જે ઓક્સિડેશન પ્રક્રિયા છે એમાં ઓક્સિજનનો ઉમેરો થાય તો જ ઓક્સિડેશન હોય એવું જરૂરી નથી. બીજી ડેફિનેશન છે કે માનો કે ઓક્સિજન નથી અથવા ઓક્સિજન ઉમેરો થતો નથી, ઓકે, પણ જો ખાલી હાઇડ્રોજન દૂર થાય ને તો પણ ઓક્સિડેશન કહેવાય. આથી જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો ન થાય તો કાંઈ નહીં, હાઇડ્રોજન દૂર થાય તેને પણ ઓક્સિડેશન કહે છે. તો આમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય તેને રિડક્શન કહેવાય. તો એનાથી ઊંધું, હાઇડ્રોજન ન ઉમેરા તો કાંઈ નહીં, ઓક્સિજન દૂર થાય એને પણ રિડક્શન કહેવાય. તો ચાલો બીજી ડેફિનેશન લખીએ. ઓક્સિજન દૂર થાય તે પ્રક્રિયાને રિડક્શન કહેવાય. ઓકે, પરંતુ દીકરાઓ ઘણી ખરી પ્રક્રિયાઓ તમને એવી પણ જોવા મળશે કે જેમાં નહીં તો હાઇડ્રોજન ઉમેરાતો હોય, નહીં તો ઓક્સિજન ઉમેરાતો હોય, કે ન તો હાઇડ્રોજન દૂર થતો હોય કે ન તો ઓક્સિજન દૂર થતો હોય. મતલબ હાઇડ્રોજન કે ઓક્સિજનનું નામો નિશાન ન હોય ને છતાંય મારા બેટાએ રેડોક્સ પ્રક્રિયા નામ આપ્યું હોય. ત્યારે એવી પ્રક્રિયાઓ કે જેમાં ઓક્સિજન અને હાઇડ્રોજનનું ઇન્વોલ્વમેન્ટ જ ન હોય, એવી પ્રક્રિયાઓમાં રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા ઇલેક્ટ્રોન વિનિમયને આધારે નક્કી થતી હોય ભાઈ. તો હવે ઇલેક્ટ્રોનના બેઝ ઉપર ડેફિનેશન આપીએ. જો પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થાય તો ઓક્સિડેશન થયું કહેવાય, અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય તો રિડક્શન થયું કહેવાય. ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય તો રિડક્શન થયું કહેવાય. હજી ચોથી ડેફિનેશન તમને આપવા જઈ રહ્યો છું, પણ એ ડેફિનેશન તમને સમજાશે નહીં, કેમ કે એ ડેફિનેશન સમજવા માટે તમારે હજી 4 લેક્ચરની રાહ જોવી પડશે, પણ ડેફિનેશન જરૂર લખી દઈશ. રેડી? જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો થાય, સાંભળજો, ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો તે પ્રક્રિયા ઓક્સિડેશન થઈ કહેવાય, અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ચાલો રેડી? તો આપણે ઓક્સિડેશન અને રિડક્શનની 4 જુદી જુદી ડેફિનેશન્સ આપેલી છે. દીકરો ખાસ યાદ રાખજો, ઓક્સિડેશન રિએક્શન માટે જે ડેફિનેશન હોય ને એ જ ડેફિનેશન રિડક્શન કર્તાને લાગુ પડે, અને જે રિડક્શન રિએક્શનને જે ડેફિનેશન આપેલી હોય ને એ જ ડેફિનેશન ઓક્સિડેશન કર્તાને લાગુ પડે. તમને એમ થાય સર આ શું છે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા? સમજાવીશ. મેં અત્યારે તમને ઓક્સિડેશન રિએક્શન અને રિડક્શન રિએક્શનની ડેફિનેશન સમજાવેલી છે. હવે ઓક્સિડેશન રિએક્શન એટલે રિડક્શન કરતા લાગુ પડે, અને રિડક્શન રિએક્શન એટલે ઓક્સિડેશન કરતા લાગુ પડે. કઈ રીતે લાગુ પડે આપણે હમણાં એક્ઝામ્પલ લેશું એટલે ક્લિયર થઈ જશે, ડોન્ટ વરી. પણ વાત કરીએ રેડોક્સ રિએક્શન વ્યવહારમાં ક્યાં ઉપયોગી છે. ચલો એક્ઝામ્પલ લઈએ થોડા ઘણા. ઘણી વખત એક
પહેલા તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જે વ્યવહારમાં આપણે ઘરે જોતા હોઈએ છીએ બળતણનું દહન થાય, એલપીજી ગેસના સિલિન્ડરમાંથી ગેસ થાય, રિલીઝ થાય અને આપણે મમ્મી છે ગેસ સ્ટવ છે શરૂઆત કરે તો એક પ્રકારની રેડોક્સ રિએક્શન છે, કેમ કે ગેસનું દહન કરવામાં આવે લાઇટર દ્વારા સ્પાર્ક કરીને, ત્યારે તેમાં ઓક્સિજન હવાનો ઉમેરાતો હોય અને એનું દહન થાય તો તે બળતણનું ઓક્સિડેશન થાય પણ હવાનું રિડક્શન થતું હોય. આ ધ્યાનમાં રાખવું. એટલે ઓવરઓલ પ્રક્રિયા રેડોક્સ જ કહેવાય. એટલે કોઈ પણ પ્રકારના બળતણનું દહન, વેધર ઇટ ઇઝ કોઈ ફ્યુઅલ છે, પેટ્રોલિયમ ફ્યુઅલ છે કે પછી કોલ છે એટલે કે કોલસો છે કે પછી વુડ છે એટલે કે લાકડું છે, કોઈ પણ હોય, કોઈ પણ ફ્યુઅલ, કોઈ પણ બળતણનું દહન એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા જ કહેવાય. બીજી વસ્તુ, વ્યવહારમાં વપરાતા પ્રત્યેક કોષો, સેલ, કોષ, બેટરીઝ જેને આપણે કહેવાય, બેટરીઓ, લાઈક રિમોટમાં વપરાતા નાનકડા પેન્સિલ સેલ, પછી તમારા આઈપોડની અંદર કે જે સાંભળવા માટેના જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, બરાબર, જેમાં તમે સોંગ સાંભળતા હોય, મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ, તો તમારા માટે જે મુન્ની બદનામ થાય છે એને સાંભળો છો તમે જોજો ધીમે ધીમે એક સમય એવો થાય કે સેલ ધીમે ધીમે વર્ક કરતો બંધ થાય. અમુક સેલ એવા હોય છે જે પ્રાઇમરી હોય, એકવાર કાર્ય કરતા બંધ થાય એ પૂરું. એટલે મુન્ની સતત બદનામ થતી હોય, જ્યારે સેલ પતવાનું પૂરું થાય ત્યારે મુન્ની હળવે હળવે બદનામ થાય. ત્યારે ક્યાંક આવી રીતે વાગે, મુન્ની બદનામ હુઈ, આવી રીતે વાગે. વળી નવો સેલ બદલાવો એટલે મુન્ની પાછી ધબધબાટી બોલાવે. પણ એ જે સેલ છે, બેટરી છે, જે રિમોટમાં વપરાય છે, વોકમેન અથવા તો આઈપોડ્સમાં વપરાતા હોય છે, ઇવન બેટરી ટોર્ચમાં વપરાતા મોટા જે નીપો કે એવરેડી કંપનીના જે સેલ આવે છે, એ બધા એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા જ બતાવે છે. પરંતુ એમાં ઇલેક્ટ્રોન વિનિમયને આધારે રેડોક્સ પ્રક્રિયા થાય. આ ઉપરાંત લેડ સ્ટોરેજ સેલની વાત કરું તો લેડ સ્ટોરેજ સેલ એટલે કારમાં, બસ, ખટારો, ટુ વ્હીલ, એની અંદર જે બેટરીઝ હોય છે તમે જોઈ હશે, એ બેટરીઝ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા ઉપર જ કાર્ય કરે છે. રેડી? આ ઉપરાંત સ્પેસ શટલમાં વપરાતા જે બળતણ કોષો છે, એ ફ્યુઅલ સેલ પણ એક પ્રકારના રેડોક્સ રિએક્શન જ આપે છે. જે એપોલો યાનમાં ફ્યુઅલ સેલ વપરાણું હતું હાઇડ્રોજન અને ઓક્સિજનનો યુઝ કરી વર્ષો પહેલાં, ત્યારે જેમાં સ્પેસમાં જે વૈજ્ઞાનિકો હતા એને પીવાના પાણી માટે જે બળતણ સેલમાંથી જે પાણી ઉત્પન્ન થતું હતું બળતણ કોષમાંથી, એનો યુઝ વોટર વેપરને કન્ડેન્સ કરી ઠંડી પાણીને પીવાલાયક પાણી તરીકેનો યુઝ કર્યો હતો. રેડી? એમાં ડિસ્ટિલ વોટર નીકળે. પણ ટૂંકમાં કોઈ પણ વ્યવહારમાં પ્રવર્તમાન જેટલા કોષો હોય, ભલે ચાર્જેબલ હોય, ડિસ્ચાર્જેબલ હોય, મતલબ ચાર્જિંગ કરી શકાતા હોય કે ન કરી શકાતા હોય, પરંતુ એ પ્રત્યેક કોષો એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા ઉપર જ કાર્ય કરે છે, રેડોક્સ પ્રક્રિયા આપે. વ્યવહારમાં પ્રવર્તમાન જેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે, એવું જરૂર નથી કે બધી પ્રક્રિયાઓ રેડોક્સ જ હોય. ઘણી વિઘટનની પ્રક્રિયાઓ હોય છે, ઘણી કોમ્બિનેશનની પ્રક્રિયાઓ હોય છે, એટલે કે સંલગ્ન થાય, જોડાણની પ્રક્રિયાઓ, ઘણી પ્રક્રિયાઓ તટસ્થીકરણની પ્રક્રિયાઓ હોય છે, બરાબર. આ બધી જુદી જુદી પ્રક્રિયાઓ પૈકી 100% પ્રક્રિયાઓમાંથી મોસ્ટ પ્રોબેબલ, સૌથી વધુમાં વધુ જો પ્રક્રિયાઓ થતી હોય ને તો એ રેડોક્સ પ્રક્રિયા થતી હોય વ્યવહારમાં. બાયોલોજિકલી આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ છે, જે ઉર્મિ વેગનું વહન કરો કે ચયાપચયની ક્રિયા કરો કે રોગ પ્રતિકારક શક્તિની વાતો કરો, શરીરમાં થતી પ્રત્યેક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં રેડોક્સ પ્રક્રિયાનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, બરાબર. એમાં ઓક્સિડેશન અને રિડક્શન, આપણે શ્વાસોચ્છ્વાસની જ ક્રિયા જુઓ ને, ઓક્સિજનનું શોષાવું, CO2 રિલીઝ થઈ જાઓ, ઓક્સિજન છે એ હિમોગ્લોબિન છે ઓક્સિજનનું શોષણ કરી લેશે, એટલે ત્યાં હિમોગ્લોબિનમાં ઓક્સિજન ઉમેરાય એટલે એ ઓક્સી હિમોગ્લોબિન બને, એમાં હિમોગ્લોબિનનું ઓક્સિડેશન થઈ ગયું. પછી શરીરના કોઈ અંગો તરફ જાય ત્યાં ઓક્સિજનનું દબાણ ઓછું હોય ત્યાં ઓક્સિજન રિલીઝ કરે, શરીરના અંગને ઓક્સિજન પૂરું પાડે, ત્યાં એ રિડક્શન અનુભવે છે. મતલબ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તમારા શરીરમાં જૈવિક પ્રણાલીમાં પણ થાય છે. આ ઉપરાંત મેડિસિનલ યુઝિસ, મતલબ કે કોઈ પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં મેડિસિનની બનાવટમાં ઓલમોસ્ટ રિએક્શન્સમાં રેડોક્સ રિએક્શન્સ યુઝ થાય છે. રેડોક્સ પ્રક્રિયાઓનો યુઝ મોટા પાયે થાય છે. આ ઉપરાંત મેટલર્જી, જામનગરની બ્રાસપાટ ઇન્ડસ્ટ્રીઝની અંદર રેડોક્સ રિએક્શન જ મોસ્ટ ઓફ જોવા મળે. મેટલર્જીમાં કોઈ પણ ધાતુનું નિષ્કર્ષણ કરવું, પછી ભલે તમે વાત ભઠ્ઠી દ્વારા લોખંડની કોઈ અયસ્ક અથવા તો ખનિજ હોય, લાઈક હેમેટાઇટ હોય, Fe2O3, એમાંથી Fe ને છૂટો પાડવો એટલે ઓક્સિજન દૂર કરવું, થઈ ગઈ ને. ઓક્સિજન દૂર થાય તો એ ઓક્સિજન Fe2O3 માંથી ઓક્સિજન દૂર થાય તો Fe2O3 નું રિડક્શન થયું, ઓક્સિજન દૂર થાવ. એ ઓક્સિજન છે માનો કે કોઈ અન્ય ઘટકમાં ઉમેરાઈ ગયા તો એનું ઓક્સિડેશન થઈ ગયું.
તો હેમેટાઇટનું રિડક્શન, સામેવાળાનું ઓક્સિડેશન, ઓવરઓલ રેડોક્સ. ધાતુમાં થતું ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઢોળ ચડાવવાની ક્રિયા. ઢોર નથી ચડાવવાના ક્યાંય, હો, ઢોળ ચડાવવાનું છે, પ્લેટિંગ. ગેલ્વેનાઇઝિંગ પ્રોસેસ. પછી માનો કે ઓલા ગ્રામના દાગીના આવે છે, સોનાનું ઉપર કોટિંગ ચડાવવામાં આવે, પિત્તળના દાગીના ઉપર સોનાનું કોટિંગ ચડાવવામાં આવે, એટલે બહુ સસ્તામાં સોનાના દાગીના જેવું લાગે. તો ઇલેક્ટ્રોપ્લેટિંગની જે ઘટનાઓ છે એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ છે. ઇવન ઇફ કૃષિ ક્ષેત્રે પણ રેડોક્સ પ્રક્રિયા બહુ યુઝફુલ છે, પેસ્ટિસાઇડ્સ અને ફર્ટિલાઇઝર્સની બનાવટની અંદર પણ. બરાબર. તો વ્યવહારમાં એવી ઘણી બધી ઘટનાઓ છે કે જે તમારા જીવન સાથે સંકળાયેલી છે, જેની રચનામાં, જેની બનાવટમાં કોઈ ને કોઈ જગ્યા રેડોક્સ સમન્વય છે. કોસ્મેટિક આઇટમ વિચારો, ઓઇલ એટલે કે માથાનું તેલ, શેમ્પૂ, સોપ, આ બધી સેપોનિફિકેશન પ્રક્રિયાની અંદર પણ રેડોક્સ પ્રક્રિયાનો સમન્વય થાય છે. રેડી. તો આ દરેક પ્રક્રિયાઓમાં રેડોક્સ યુઝફુલ થાય છે. આ ઉપરાંત મોટી વાત કરીએ તો હાઇડ્રોજન ઇકોનોમી, એનર્જી સોર્સ. દુનિયામાં ઉર્જાનો મોટામાં મોટો જથ્થો આપણી પાસે અવેલેબલ છે હાઇડ્રોજન. બરાબર. હાઇડ્રોજનનું દહન ઉર્જા તરીકે જો ઇકોનોમી એટલે એકચ્યુઅલી ભવિષ્યમાં ઉર્જાનો મોટો સોર્સ આર્થિક રીતે પણ જો મળી આવશે, ફાયદાકારક થશે તો હાઇડ્રોજન છે ધ્યાનમાં છે. દરિયાનું પાણી છે, હાઇડ્રોજન એમાંથી નીકળી જાય તો એનર્જી બાબતે કંઈ ટેન્શન જ ન રહે. ઉર્જાના જથ્થાનો અખૂટ ભંડાર થઈ જાય. પાણીમાંથી જો હાઇડ્રોજન નીકળે તો તમને એમ થાય, સર કેમ ન નીકળે? પાણીને કરો ગરમ. અરે નીકળે શું નહીં, સારી પેટ ગરમ કરો. અરે ન થાય. પાણીને તમે ગમે એટલું ગરમ કરો, એ H2O વેપર ફોર્મમાં રિલીઝ થઈ જશે. પાણીમાં તમારે વિઘટન કરી હાઇડ્રોજન અને ઓક્સિજનને દૂર કરવો પડે. ઇલેક્ટ્રોપ્લેટિંગની ઘટના પણ એક રેડોક્સ પ્રક્રિયા છે. એના દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજનને દૂર કરી શકાય. પણ જેને કહેવાય ને કે સોના કરતા ઘણામણ મોંઘું છે, એટલે પાણીમાં બેટરીઝ ડીપ કરી અને એમાં ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરી અને પાણીનું વિદ્યુત વિભાજન કરી અને હાઇડ્રોજન અને ઓક્સિજનને છૂટા પાડવાની ક્રિયા છે ને ઇલેક્ટ્રોપ્લેટિંગ જ કહેવાય. એટલે ઇલેક્ટ્રોલિસિસ કહેવાય. ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજનની ઘટના કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન પાણીનું વિઘટન થઈ હાઇડ્રોજન અને ઓક્સિજન મુક્ત કરી શકાય. તમને એમ થાય કે સાહેબ તો દરિયાના પાણીનું પણ કરી નાખો આવું? નથી કરતા. એનું કારણ છે કે મોંઘું પડે છે. જેને કીધું ને સોના કરતા ઘણામણ મોંઘું, આ કાઠિયાવાડી કહેવત છે ભાઈ. બરાબર. એટલે જો કોઈ એવી સરળ ટ્રીક અથવા કોઈ એવી સરળ પદ્ધતિ સાયન્ટિસ્ટ ડેવલપ કરશે તો ભવિષ્યમાં હાઇડ્રોજન છે એ ઉર્જાનો એક મોટો અખૂટ ભંડાર તરીકે પુરવાર થશે અને એમનું એક પણ દહન રેડોક્સ પ્રક્રિયા જ છે. ઇવન ઓઝોનના લેયરમાં પડતા ગાબડા એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. ઓઝોન લેયરમાં ગાબડા એ રેડોક્સ પ્રક્રિયા છે. ધ્યાન રાખજો, ઓઝોનના લેયરમાં ગાબડા પાડવા માટેના જવાબદાર વાયુઓ હોય છે. એવું ન હોય કે જમીન ઉપરથી કોઈ રોકેટ જાય અને ઓઝોનના લેયરમાં ગાબડું પાડતું જાય. અરે એનું તો વિંધુય ન પડે ભાઈ. બરાબર. ઓઝોનના લેયરમાં ગાબડા કિલોમીટરોમાં હોય છે, કિલોમીટરોમાં. અને એના માટે જવાબદાર જે વાયુઓ છે, લાઈક CFC ગેસ, ક્લોરોફ્લોરોકાર્બન, રાઈટ, નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, N2O, NO, ઇવન CO2, મિથેન જેવા NO2 જેવા ઘણા બધા વાયુઓ છે જે ઓઝોનના લેયરમાં ગાબડા પાડે છે. એ ઓઝોનમાં પ્રક્રિયા કરશે. એક એક્ઝામ્પલ સિમ્પલ આપું તમને કે માનો કે NO2 હોય, બરાબર, સોરી આપણે નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO હોય, એ ઓઝોનના એક અણુ સાથે પ્રક્રિયા કરે તો NO2 બનાવી નાખે ને ઓક્સિજનને છૂટો પાડી દે. તો ઓઝોનના એક અણુને તો તોડી નાખ્યો. તો કેટલાય વાતાવરણમાં આવા વાયુઓ હોય. આ તો NO ની વાત છે, તો કેટલાય વાયુઓ છે. અને ઇવન ક્લોરોફ્લોરોકાર્બન લ્યો ને, CF2Cl2, આનો એકલો એક અણુ ઓઝોનના 10 લાખ અણુને તોડી નાખે. અને આ વાયુઓ ક્યાંથી મળે? તો કે આ વાયુ એર કન્ડિશનર, રેફ્રિજરેટર. તો વિચાર કરો દુનિયામાં કેટલા એસી ચાલુ હશે, કેટલા રેફ્રિજરેટર ચાલુ હશે. એ વાતાવરણમાં CFC ગેસ ભળે અને હવામાં જાય એટલે 10 લાખ ઓઝોનના ઘટકોને આવી રીતે તોડી નાખે. તો ઓઝોનના લેયરમાં હવે ગાબડા પડે. બરાબર. જે તમને કહેવાય ને કિલોમીટરોમાં પડે. પણ થેન્ક્સ ટુ કોરોના, વૈજ્ઞાનિકો ગમે એવા પ્રયત્નો કર્યા પણ ઓઝોનના લેયરના ગાબડા સાંધી નથી શક્યા. પણ કોરોનાને કારણે જ્યારે લોકડાઉન સેશન હતો ત્યારે એ 2-3 મહિનાના ગાળામાં પોલ્યુશન લેવલ કંટ્રોલમાં આવી ગયું હતું અને ઓઝોનના લેયરમાં ગાબડા સંધાતા પણ જોવા મળેલા હતા. રેડી. તો એ જે ઓઝોનમાં ગાબડા પડે છે એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. અને એ ગાબડા પાડવા માટેના જે જવાબદાર વાયુઓ છે એને કહેવાય ODS, ઓઝોન ડિપ્લેસિવ સબસ્ટન્સીસ. બરાબર. ODS ગેસીસ. પણ દીકરાઓ આ બધી યુઝીસ મેં લખેલા છે, તમને એકવાર વાંચી સંભળાવું છું. ઉપયોગ ભૌતિક તેમજ જૈવિક બાબતો સાથે સંબંધ ધરાવે છે.
ઔદ્યોગિક વિજ્ઞાન એ ઇન્ડસ્ટ્રીયલી, બરાબર. ઔદ્યોગિક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, ઔષધીય વિજ્ઞાન, ધાતુ કર્મ વિધિ, મેટલર્જી મેં તમને કીધું કે જુદી જુદી ધાતુને નિષ્કર્ષિત કરવા, લાઈક ઇમ્પ્યોર ગોલ્ડને પ્યોર ગોલ્ડમાં કન્વર્ટ કરવા માટે પણ, સોનાના ચાંદીનું પ્યોરિફિકેશન કરવા માટેની પ્રોસેસીસ આપણે ધોરણ 12માં આના વિશે બધું ડિટેલમાં અભ્યાસ કરશું. કોપરનું નિષ્કર્ષણ અને કોપરનું શુદ્ધિકરણ છે. એલ્યુમિનિયમની હોલ હેરાઉલ્ટ પદ્ધતિ તમે 10મામાં ભણી ગયા છો, એ પણ એક પ્રકારની ધાતુ કર્મવિધિ છે. એલ્યુમિનિયમને નિષ્કર્ષણ કરવાનું Al2O3 માંથી, તેમાંથી ઓક્સિજનને છૂટો પાડી નાખો, એલ્યુમિનિયમને નિષ્કર્ષિત કરી લ્યો તો Al2O3 નું થયું રિડક્શન, અને ઓક્સિજન દૂર થઈ જ્યાં જોડાશે ત્યાં થઈ જશે ઓક્સિડેશન, ઓવરઓલ રેડોક્સ. રેડી? તો એ ધાતુ કર્મવિધિ કૃષિ ક્ષેત્રે પણ મેં કીધું, કૃષિ ક્ષેત્રે પણ રેડોક્સ પ્રક્રિયા યુઝફુલ છે. ઘરેલું ઉર્જામાં સૂકો કોષ એટલે કે જે પેન્સિલ સેલ કીધું એ, લેડ સ્ટોરેજ સેલ, બળતણનું દહન વગેરે રેડોક્સ પ્રક્રિયા છે. કોસ્ટિક સોડા, રાઈટ, NaOH, કોસ્ટિક સોડાનું પ્રિપેરેશન પણ રેડોક્સ પ્રક્રિયાને આધારે છે, જેના માટે વપરાતો જે વિદ્યુત વિભાજન કોષ છે એનું નામ છે કાસ્ટનર કેલ્નર કોષ, બરાબર. એમાં સોડિયમ ધાતુને ડીપ કરી અને ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવ ડુબાડી અને NaCl નું સાંદ્ર દ્રાવણ ભરી અને ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે ત્યારે NaOH ની રચના થાય છે. કઈ રીતે થશે આપણે ધોરણ 12માં ડિસ્કસ કરશું, બરાબર. તો NaOH ની રચના પણ એક પ્રકારની વિદ્યુત વિભાજનની રીત છે. આખું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, વિદ્યુત વિભાજન, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે જે કોષમાં થતી પ્રક્રિયાઓ છે એ બધી રેડોક્સ પ્રક્રિયા છે. ઇવન હાઇડ્રોજન ઇકોનોમી સ્ત્રોત તથા ઓઝોનના આવરણમાં પડતા ગાબડા પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. દીકરાઓ, તો આપણે પ્રસ્તાવનાની વાત કરી ગયા, અને પ્રસ્તાવનામાં બહુ જાજુ ઊંડું ઉતરવાની જરૂર નથી. મેં કીધું કે ભાઈ ધારી એટલા એક્ઝામ્પલ્સ મળી રહેશે રેડોક્સના, પણ આપણે મેઇન પોઈન્ટ ઉપર આગળ આવીએ કે રેડોક્સ પ્રક્રિયા તમારે કઈ કઈ બાબતોએ અભ્યાસ કરવાની છે, આપણે આ ચેપ્ટરમાં કયા કયા પોઈન્ટને ડિસ્કસ કરશું. તો સૌથી પહેલા આપણે એક લેશું રેડોક્સ પ્રક્રિયા હાઇડ્રોજન અને ઓક્સિજન વિનિમયને આધારે. ત્યાર પછી લેશું ઇલેક્ટ્રોન વિનિમયને આધારે, કેમ કે જ્યાં હાઇડ્રોજન અને ઓક્સિજન ન હોય તેવી રેડોક્સ પ્રક્રિયામાં કઈ રીતે ખબર પડશે કે આમાં રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં, તો ઓક્સિજન વિનિમયને આધારે. તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ જોશું, જે NCERT આ વખતે સિલેબસમાંથી કાઢી નાખેલી છે, પણ છતાં આપણે તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ એકવાર જોઈ લેશું, બરાબર. ત્યાર પછી આપણે જોશું ઓક્સિડેશન આંક. જો આ પોઈન્ટ આવશે, ઓક્સિડેશન આંકમાં થતો વધારો ઘટાડો. ઓક્સિડેશન આંકનો વધારો છે એ ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશન આંકનો ઘટાડો રિડક્શન પ્રક્રિયા. તો એ ઓક્સિડેશન આંક શું છે, ઓક્સિડેશન આંકની ગણતરીઓ કેવી રીતે કરવી, એમના માટેના નિયમો આપણે અભ્યાસ કરશું. ત્યાર પછીની પ્રેક્ટિસ કરશું. સ્ટોક નોટેશન નામકરણ પદ્ધતિ કેને કહેવાય, પછી ઓક્સિડેશન આંકને આધારે રેડોક્સ પ્રક્રિયા કઈ રીતે નક્કી કરવી. મોસ્ટ ટિપિકલ રેડોક્સ રિએક્શન હોય ને કે જેમાં તમે ઓક્સિજન કે હાઇડ્રોજન વિનિમય કે ઇલેક્ટ્રોન વિનિમયને પણ પારખી ન શકતા હો અને તમારે જજમેન્ટ લેવું હોય કે આમાં રેડોક્સ રિએક્શન છે કે નહીં, આમાં કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, એ જજમેન્ટ લેવું અઘરું હોય ને ત્યારે ઓક્સિડેશન આંકની પદ્ધતિ છે એ મોસ્ટ યુઝફુલ છે. તો આપણે એ પણ અભ્યાસ કરશું. અને ત્યાર પછી ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ જોશું, કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાને કઈ રીતે સંતુલિત કરવી, એમના નિયમો. બસ આટલા પોઈન્ટ્સનું ડિસ્કશન કરશું. થોડા JEE નીટ માટે એક્સ્ટ્રા ટોપિક્સ છે, બરાબર. એસિડિટી બેઝિસિટી કેમ ડિસાઇડ કરવી, ઓક્સિડેશન આંકનો યુઝ કરી શોર્ટકટ કેમ મારવા, આ બધા ઇમ્પોર્ટન્ટ MCQs આમાંથી કઈ રીતે પૂછાય, કયા પ્રકારના ઓક્સિડેશન આંક ગણવાનું MCQમાં પૂછાય છે, બરાબર. એ બધા પોઈન્ટ્સને આપણે ડિસ્કસ કરશું. સો પહેલો પોઈન્ટ આપણે શરૂઆત કરીએ, રેડોક્સ પ્રક્રિયા હાઇડ્રોજન અને ઓક્સિજન વિનિમયને આધારે. ચલો દીકરાઓ, અમે તમને અહીંયા 5 અલગ અલગ પ્રક્રિયાઓ આપેલી છે. ઘણી બધી પ્રક્રિયાઓ શક્ય છે, પણ અત્યારે 5 એક્ઝામ્પલથી આપણે સમજીએ. બીજી કોઈ વધારાની પ્રક્રિયા કરવાની જરૂર નથી. જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જશું તેમ તેમ ડિફિકલ્ટી લેવલ રિએક્શન્સમાં હજી વધારતો જઈશ, બરાબર. પણ હું તમને અત્યારે જેટલું કરાવું છું બસ 1 by 1 તમારે એટલું જ કરતું જવાનું છે. ટેક્સ્ટ બુકમાં હું જોવાની એટલે ના પાડું છું કે એમની અંદર વચ્ચે વચ્ચે ક્યારેક એવા રિએક્શન્સ અને એવા ટોપિક્સ પણ નાખેલા છે કે જે પાછળ ભણો ત્યારે સમજાય. એટલે NCERTને સાઈડમાં રાખો, ટેક્સ્ટ બુકને. જ્યારે આપણે આ ચેપ્ટર પૂરું થશે ત્યારે ટોટલી બધું કવર થઈ જશે, પણ હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવતો જઈશ. રેડી? તો ચાલો આપણે શરૂઆત કરીએ. આપેલ પ્રક્રિયાઓ રેડોક્સ છે, તો રેડોક્સ છે એમાં કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, આ બધી વસ્તુ આપણે અભ્યાસ કરીએ. ચાલો ખાસ ધ્યાન દેજો. પહેલી પ્રક્રિયા જુઓ,
કાર્બન એટલે કે CH4 ની ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયાથી CO2 અને H2O બને છે. આ પ્રક્રિયામાં કાર્બનથી સામે કાર્બન તરફ જાઓ તો તમે જોશો તો ખ્યાલ પડશે સર આમાં હાઇડ્રોજન દૂર થયો જો, કેમ કે CH4 માંથી CO2 થઈ ગયું એટલે હાઇડ્રોજન દૂર થઈ ગયો, સામે ઓક્સિજનનો ઉમેરો થઈ ગયો. CH4 માંથી CO2 એટલે આમાં એક ઓક્સિજન આવી પણ ગયા અને હાઇડ્રોજન દૂર થયા. તો હાઇડ્રોજનનું દૂર થવું અને ઓક્સિજનનું ઉમેરાવું એ હોય ઓક્સિડેશન પ્રક્રિયા, આપણે આગળ જ જોઈ ગયા. રેડી? તો આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઓક્સિડેશન રિએક્શન. જ્યારે અહીંયા જો O2 હતો એમાં હાઇડ્રોજનનો ઉમેરો થઈ ગયો, તો ઓક્સિજનમાં હાઇડ્રોજનનો ઉમેરો થઈ જાવ એટલે આ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. ચાલો રેડી? ઓકે, આગળ વધીએ. હજી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા આપણે વન બાય વન નક્કી કરતા જઈએ. ઓવરઓલ પ્રક્રિયા કઈ થાય? તો કે ઓવરઓલ પ્રક્રિયા રેડોક્સ થશે. ચલો આગળ. અહીંયા જુઓ, H2S માંથી સીધું થઈ ગયું S, મતલબ H2S હાઇડ્રોજન સલ્ફાઇડ માંથી સલ્ફર, હાઇડ્રોજન દૂર થયો. મતલબ એવું જરૂરી નથી કે હાઇડ્રોજન દૂર થવાની સાથે ઓક્સિજનનો ઉમેરો થવો જ જોઈએ. ના, એવું જરૂરી નથી. ખાલી હાઇડ્રોજન દૂર થાય છે, ઓકે, એક પ્રકારનું ઓક્સિડેશન પ્રોસેસ જ છે. તો આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા. હવે અહીંયા જુઓ, O2 માંથી H2O, તો આ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. ચલો રેડી? એઝ ઇટ ઇઝ અહીંયા જોઈએ, એલ્યુમિનિયમ માંથી થઈ જાય છે Al2O3. તો એલ્યુમિનિયમમાં હાઇડ્રોજનનો દૂર નથી થતો, કોઈ નહીં, ઓક્સિજનનો ઉમેરો થાય છે તોય ઓક્સિડેશન. તો આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા. એઝ ઇટ ઇઝ Cr2O3 માંથી ક્રોમિયમ, ઓક્સિજન દૂર થઈ જાય છે, ઓક્સિજનનું દૂર થવું એ પણ એક પ્રકારની રિડક્શન પ્રક્રિયા. તો આ થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. ચાલો આ બે એક્ઝામ્પલને આગળ વધારીએ ને એની પહેલા હવે અહીંયાથી એડ કરીએ ઓક્સિડેશન કરતા એટલે શું ને રિડક્શન કરતા એટલે શું. જોજો, આ પ્રક્રિયામાં એલ્યુમિનિયમ છે ને, એલ્યુમિનિયમ એનું ઓક્સિડેશન થયું. કેમ ઓક્સિડેશન થયું? તો કે આમાં એલ્યુમિનિયમ સાથે ઓક્સિજનનો ઉમેરો થઈ ગયો એટલે એલ્યુમિનિયમ છે ને આ Cr2O3 ને કહેશે કે ભાઈ જો મેં તારા ઓક્સિજન અહીંયા લઈ લીધા ને, સાંભળજો, Cr2O3 સાથે વાત કરશે એલ્યુમિનિયમ કે જો ભાઈ હું ઓક્સિડેશન પામી ગયો છું, મેં તારા ઓક્સિજન લઈ લીધા છે અને હું Al2O3 બની ગયું એટલે તારું રિડક્શન થયું. મતલબ ક્રોમિયમ Cr2O3 સાથે એલ્યુમિનિયમ એવી ચર્ચા કરે કે ભાઈ જો તારું રિડક્શન થયું કારણ કે તારા ઓક્સિજન દૂર થયા એટલે તારું રિડક્શન થયું. તો એલ્યુમિનિયમ હવા મારશે, આ તો ભાઈ તારું રિડક્શન એટલે થયું કે મેં તારા ઓક્સિજન લઈ લીધા. જો મેં તારા ઓક્સિજન લઈ ના લીધા હોત, જો ક્રોમિયમે દૂર કરેલા ઓક્સિજન એલ્યુમિનિયમે લઈ લીધા. રેડી? તો એલ્યુમિનિયમ આને એવું સંભળાવશે કે જો મેં તારા ઓક્સિજન લઈ ન લીધા હોત તો તારું રિડક્શન થોડી થાત. લુખા, મેં તારા ઓક્સિજન લીધા ને એટલે તારું રિડક્શન થયું. તો એટલે હું તને રિડક્શન કરવા માટે જવાબદાર. એલ્યુમિનિયમ એવું કહે છે હું છું, મેં તારા ઓક્સિજન લીધા એટલે તારું રિડક્શન થયું. તો એલ્યુમિનિયમ કોણ થયો? રિડક્શન કરતા. એલ્યુમિનિયમ કોણ થયું? રિડક્શન કરતા. શા માટે ભાઈ? કેમ કે તેનું ઓક્સિડેશન થયું, તેને ઓક્સિજન લઈ લીધો એટલે આનું રિડક્શન થવા માટે જવાબદાર કોણ થયો? એલ્યુમિનિયમ. રેડી? તો સામે Cr2O3 શું કહે? એ ભાઈ હવા મારમાં, મારી માથે ટોપી ન ફેરવ, આ ભાઈ તારું ઓક્સિડેશન થયું છે. Cr2O3 આને એવું કહે છે તારું ઓક્સિડેશન થયું છે, આ તો મેં તને ઓક્સિજન દીધા ને એટલે તે લીધા. આ તો મેં તને ઓક્સિજન આપ્યા, હું રિડક્શન થયો અને તને ઓક્સિજન આપીને તારું ઓક્સિડેશન કરાવ્યું. એટલે ખરેખર તારા ઓક્સિડેશન પામવા માટે Cr2O3 એવું કહે છે કે મેં ઓક્સિજન આપ્યા તઈએ તારું ઓક્સિડેશન થયું, નકર ઓક્સિડેશન ન થાય. આથી Cr2O3 ઓક્સિજન ડોનેટ કર્યા એલ્યુમિનિયમ ને અને એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન થયું અને Cr2O3 નું રિડક્શન થયું એટલે Cr2O3 થી ઓક્સિડેશન કરતા, કેમ કે એને કારણે એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન થયું છે એટલે Cr2O3 કોણ થયું? ઓક્સિડેશન કરતા. એમાં કેવું છે, એક જોક્સ છે કે ભાઈ એક રાજાને બે કુંવરી
અને અતિશય રૂપાળી આ અડધાના મોઢામાં તો લારું મંડી ટપકવા. હા ભાઈ, અતિશય રૂપાળી ભલે હોય, તમારા ભાગમાં નહીં આવે, મજા કરો. બે રાજકુંવરી અતિશય રૂપાળી, ગાલ ઉપર આમ આંગળી મૂકીને આમ લીસોટો પાડો તો લાલ ચાંભા થઈ જાય, એટલી રૂપાળી. હવે એ બે દીકરીઓના, બે રાજકુંવારીના લગ્ન કરવાની વાત હતી. ઘણા ખરા માગા આવે પણ રિજેક્ટ થઈ જાય ને. એક સમયે એવા ન્યૂઝ આવ્યા એમના પિતાશ્રી પાસે, રાજા પાસે, કે તમારી દીકરીઓના લગ્ન કરવા માટે એક ભારતનો ખૂબ જ કુશળ, ચપળ, હોશિયાર, બળવાન અને સૌથી સુંદર, જેને કહેવાય ને કે મોસ્ટ હેન્ડસમ પર્સનાલિટી ધરાવતો હોય ને તેવો રાજકુમાર તમારા રાજ્યમાં અહીંયાથી પસાર થાય છે, તો તમારા રાજ્યમાં મહેમાન ગતિ કરવા આવશે ને, તમે તમારી દીકરીઓને બતાવજો, કેમ કે એમના પણ લગ્ન કરવાના છે. એટલે રાજાને એમ થઈ ગયું કે આટલું હોશિયાર અને હેન્ડસમ જો કોઈ રાજકુમાર હોય અને એ મારી દીકરીના લગ્ન મારી દીકરી સાથે કરી લે તો બહુ સારું કહેવાય. તો રાજા એમની દીકરીને એવું કહે છે, સાંભળજો, તમારે બે કાંઈ બોલવાનું નથી. રાજકુમાર અહીંયા આવીને જે પ્રશ્ન કરશે એ તારા મમ્મી સંભાળી લેશે. તમારા બેમાંથી એકેય દીકરીઓએ કાંઈ બોલવાનું નહીં. તો બે બેનું કે ઠીક છે, હાલો હવે બીજું શું. એટલે મનમાં કહી દીધું કે નહીં બોલીએ. હવે એકવાર એ રાજાનો કુંવર, એટલે કે જે રાજકુમાર આવવાનો હતો મહેમાન થઈ અને દીકરીઓને જોવા, રાજકુમારે એન્ટ્રી લીધી અને શું એની આગતા સ્વાગતા કરી છે. ઓલાને તો એમ જ થઈ ગયું કે હા, જેને ભગવાનના સ્વાગત કરે છે એવી રીતે રાજકુમાર મોસ્ટ ઇમ્પ્રેસ થઈ ગયો. એમ તો વાહ, આ રાજ્યમાં મહેમાનની સ્વાગત કરવા માટે એટલી એ લોકો જે બતાવે છે ધગસ, આ રાજ્ય ખૂબ જ સંસ્કારી હશે, તો આ રાજ્યની દીકરી કેટલી સંસ્કારી હોય. તો આ રાજ્યમાં જો દીકરી સાથે લગ્ન કરવાની થાય, રાજકુમારી સાથે લગ્ન કરવાનું થાય તો ખુશનસીબ માની છે, એવું મનથી વિચારતો હતો ભાઈ. અને જ્યારે બેઠા અને મહેમાનની આગતા સ્વાગતા થતી હતી તો બે રાજકુમારીઓ ઉદાસી થાળ લઈને આવી, પાણીના અને બધું, અને શરબત ને આ તે, અને રાજકુમારીઓ સાથે તૈયાર થઈને અકડે ઠાઠ એકદમ મસ્ત તૈયાર થઈને આવી, અને ભેગા તેમના માતાશ્રી એટલે કે રાણી બા આવી ગયા સાથે. હવે કેવું થયું કે રાજકુમારે પૂછ્યું કે તમે કેટલું અભ્યાસ કરેલા છો બે બહેનો. રાજકુમારને ચોઈસ હતી, આ બેમાંથી જે ગમે એમની સાથે લગ્ન, કેમ કે એ સમયમાં દીકરીઓની સંખ્યા ઝાઝી હતી ને, એટલે ત્યારે ચોઈસ મળતી રાજાઓને કે તમારે 2-3 છોકરીઓ છે એમાંથી તમને જે ગમે એ તમારે લગ્ન કરવાના. અત્યારે તંગી છે એટલે અત્યારે છે ને એ ચોઈસ ફિલિંગ પૂરી થઈ ગઈ. પહેલાં એવું હતું કે જે ગમે એ, હવે એવું થઈ ગયું જેવી હોય એવી, બરાબર. તો ત્યારે એમને ચોઈસ આપવામાં કે તમને બેમાંથી જે ગમે એ તમે એની સાથે લગ્ન કરી શકશો. એટલે બે રાજકુમારીઓને રાજકુમારે બહુ ગમી ગયો કે એટલો મસ્ત હેન્ડસમ છોકરો, આવો કદાચ આપણા નસીબમાં હોય તો આપણે તો ભાગ ખુલી જાય, આપણે આટલા સુંદર છીએ. પણ બોલવાની તો ના, પપ્પાએ તો ના પાડી હતી બોલવાની. રાજકુમારે પ્રશ્ન કર્યો કે ભાઈ તમે કેટલું ભણેલા છો? ત્યારે એ બે બોલે, એની પહેલા એમના મમ્મી બોલ્યા કે સંસ્કૃતમાં વિદ્વાન છે બે. રાજકુમાર કે સરસ સરસ. વળી રાજકુમારે પ્રશ્ન પૂછ્યો કે તમને શેનો શોખ છે બે બહેનોને? તો એમના મમ્મીએ કીધું કે બે બહેનોને વાંચવા લખવાનો શોખ છે, તલવારબાજીનો શોખ છે, ઘોડસવારીનો શોખ છે. રાજકુમાર કે સમજાતું નથી, લગ્ન કેની સાથે કરવાના છે, છોકરીઓ સાથે કે એની મમ્મી સાથે? પણ રાજકુમાર તો હોશિયાર હતો, બે પ્રશ્નમાં સમજી ગયો કે હવે આમાં ગમે એટલા પ્રશ્નો પૂછશું, જવાબ તો માતા આપશે, બોલવાની કાંઈ જરૂર નથી. પણ હોશિયાર તો હોશિયાર છે ભાઈ, ગમે એમ કરીને બોલાવડાવે. એને મસ્ત એક ટ્રીક અપનાવી. હવે જ્યારે છે ને બપોરે જમવા બેઠા ને, જમવા તો એવા વાવડ થયા એટલે ન્યૂઝ મળ્યા કે રાજકુમારીઓ જ આજે રાજકુમાર માટે બનાવે છે. તો જ્યારે થાળીમાં પૂરી આવી તો રાજકુમાર એક પૂરીનું એક બાઈટ લઈ અને ચાલુ કર્યું, આ હા 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 શું પૂરી છે, અરે મોઢામાં પૂરી મૂકતા ભેગી રવો રવો થઈ ગઈ. શું વાત છે, કોના હાથ છે આવી સરસ મજાની પૂરી બનાવનારા? હું આજીવન એનો દાસ થઈને રહીશ, એકવાર મને મળાવી દો, કોને પૂરી બનાવી? તા તો અંદર ઓલી રાજકુમારીઓ સાંભળે, એનાથી રહેવાનું નહીં કે મેળ પડી ગયો. આ બેને તો હું ઇન્ટરનલ પછી હોય ને કોમ્પિટિશન કે મારી સાથે થાય તો સારું, મારી સાથે થાય તો સારું. તો એક રાણી એ રાજકુમારી હતી, સાંભળ્યું ને દોડીને આવી ગઈ કક્ષમાં, આ પૂયું તો મેં વયું. એટલે કે લે આ માતાજી ગોગડા નીકળ્યા, આ પૂયું તો મેં વયું, તા તો બીજીથી ન રહેવાનું કે આ નકર આનું ક્યાંક ગોઠવા જાય ને હું રહી જઈશ. તો દોડી દોડી નહીં આવી, વયું ભલે ને તે તયું તો મેં ને. મતલબ
બેયમાં કોમ્પિટિશન છે, બેયને જસ લેવો છે. આમાં એવું જ કંઈક છે. એલ્યુમિનિયમ આને એવું કહે છે કે તારું રિડક્શન થયું કેમ કે મેં તારા ઓક્સિજન લીધા એટલે હું તારા રિડક્શન કરવા માટે જવાબદાર રિડક્શન કરતા થયો. તો Cr2O3 કે વયું ભલે ને તે તયું તો મેં ને આ તે મારા ઓક્સિજન લીધા એટલે મારું રિડક્શન થયું. અરે ભાઈ મેં તને ઓક્સિજન દીધા એટલે તારું ઓક્સિડેશન થયું. મતલબ આ રિડક્શન કરતા અને આ ઓક્સિડેશન કરતા. એટલે યાદ રાખજો, જેનું રિડક્શન થાય છે તે ઓક્સિડેશન કરતા હોય અને જેનું ઓક્સિડેશન થાય છે તે રિડક્શન કરતા હોય. શા માટે? કારણ કે ઓક્સિડેશન થાય એટલે ઓક્સિજનનો ઉમેરો થાય. તો ઓક્સિજનનો ઉમેરો થાય તો સામેવાળાથી તો ઓક્સિજન દૂર થયો હોય ને, તો આને ઓક્સિજન લીધો એટલે સામેવાળાનું રિડક્શન થઈ ગયું. રાઈટ? કેમ કે આને ઓક્સિજન લીધો તો આનું ઓક્સિડેશન, સામેવાળાનું રિડક્શન, એટલે સામેવાળાનું રિડક્શન થઈ ગયું. તો આ કોણ થયું? રિડક્શન કરતા. પોતાનું રિડક્શન થતું હોય સાંભળો તો સામેવાળાનું ઓક્સિડેશન થતું. હું હાઇડ્રોજન લઉં તો મારું રિડક્શન, તો સામેવાળાનું ઓક્સિડેશન, કેમ કે એના હાઇડ્રોજન ગુમાવ્યો. રેડી? એટલે ધ્યાનમાં રાખજો, જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા કહેવાય, જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા હોય. એટલે ખાસ ધ્યાન રાખજો, ઓક્સિડેશન પ્રક્રિયા અથવા રિડક્શન કરતા એટલે હાઇડ્રોજન, જોજો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે હાઇડ્રોજન ગુમાવવો અને ઓક્સિજન મેળવવો. ઓક્સિજન હાઇડ્રોજન વિનિમયના આધારે સમજાયું. ઇવન રિડક્શન પ્રક્રિયા માટે વાત કરીએ તો રિડક્શન પ્રક્રિયા અથવા ઓક્સિડેશન કરતા એટલે હાઇડ્રોજન મેળવવો અથવા ઓક્સિજન ગુમાવવો. આ ધ્યાનમાં રાખજો, ભૂલ ન ખાતા. ચલો રેડી? તો હવે આગળની આ 3 પ્રક્રિયામાં જજમેન્ટ લઈ લઈએ. તો આમાં ઓક્સિડેશન રિએક્શન કોનું થયું? મિથેનનું. તો આ ભાઈ કોણ થયા? ઓક્સિડેશન પ્રક્રિયાની થઈ તો આ થયું રિડક્શન કરતા, કેમ કે એને ઓક્સિજન ને હાઇડ્રોજન દઈ દીધા એટલે આનું રિડક્શન થઈ ગયું. તો આ રિડક્શન કરતા. અને આ કોણ થયું? ઓક્સિડેશન કરતા. ઓક્સિડાઇઝિંગ એજન્ટ પણ બોલાય, રિડક્શન કરતા એટલે રિડ્યુસિંગ એજન્ટ બોલાય. ચલો આ H2S નું ઓક્સિડેશન થયું તો આ થઈ ગયું રિડ્યુસિંગ એજન્ટ. ઓક્સિજનનું રિડક્શન થયું તો આ થઈ ગયું ઓક્સિડાઇઝિંગ એજન્ટ. રેડી? ચાલો અહીંયા જુઓ. હવે પેલા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરીએ. એલ્યુમિનિયમ Al માંથી Al2O3 ઓક્સિજનનો ઉમેરો થઈ ગયો તો આ થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા. અને Fe2O3 માંથી Fe તો ઓક્સિજન દૂર થઈ ગયા તો આ થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. હવે એજન્ટ્સની વાત કરીએ તો એલ્યુમિનિયમ થઈ જશે રિડ્યુસિંગ એજન્ટ અને Fe2O3 થઈ જશે ઓક્સિડાઇઝિંગ એજન્ટ. જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા હોય, માઇન્ડમાં ફિક્સ કરીને રાખજો. ચલો હજી તમે જોશો તો ખ્યાલ પડશે, હાઇડ્રોજનમાંથી H2O તો હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાણો તો હાઇડ્રોજન માટે થઈ ગયું ઓક્સિડેશન, પણ ઓક્સિજનમાં હાઇડ્રોજન ઉમેરાણો. જો ઓક્સિજનના સંદર્ભમાં લઈએ તો ઓક્સિજનમાં હાઇડ્રોજન ઉમેરાણો તો ઓક્સિજન માટે થઈ ગયું રિડક્શન પ્રક્રિયા. હવે એજન્ટની વાત કરીએ તો હાઇડ્રોજન થયો ઓક્સિડેશન પામવાને કારણે રિડક્શન કરતા અને ઓક્સિજન રિડક્શન પામવાને કારણે ઓક્સિડેશન કરતા અથવા ઓક્સિડાઇઝિંગ એજન્ટ. દીકરાઓ ખાસ યાદ રાખજો, હાઇડ્રોજનનો ઉમેરો થાવો એટલે એ પદાર્થ, જો હાઇડ્રોજનનો ઉમેરો થાવો એટલે પદાર્થનું રિડક્શન થાય અને ઓક્સિડેશન કરતા કહેવાય. હાઇડ્રોજન દૂર થાવો એ જેમાંથી દૂર થાય એ પદાર્થનું ઓક્સિડેશન થાય એટલે રિડક્શન કરતા કહેવાય. બીજું, ઓક્સિજનનો ઉમેરો થાવો એ પદાર્થ કે જેમાં ઓક્સિજન ઉમેરાય છે તેનું ઓક્સિડેશન થયું કહેવાય એટલે રિડક્શન કરતા કહેવાય. અથવા ઓક્સિજન દૂર થાવો એ જેમાંથી ઓક્સિજન દૂર થાય એ રિડક્શન થયું કહેવાય એટલે એ ઓક્સિડેશન કરતા કહેવાય. હંમેશા રિડક્શન થતું હોય તો સામે ઓક્સિડેશન પ્રક્રિયા થતી જ હોય છે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના સમન્વયથી રેડોક્સ થાય અને ઓક્સિડેશન કરતા સાથે જ્યારે રિડક્શન કરતા પ્રક્રિયા કરે ને તો રેડોક્સ થાય. કેમ કે ઓક્સિડેશન કરતા સામેવાળાનું ઓક્સિડેશન કરે અને રિડક્શન કરતા આનું રિડક્શન કરી નાખે. ઓવરઓલ બે પ્રક્રિયા કરે તો સામસામી રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ. રેડી? આથી યાદ રાખજો, રેડોક્સ પ્રક્રિયા હંમેશા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનું સમન્વય છે. સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે. માત્ર ઓક્સિડેશન શક્ય નથી, માત્ર રિડક્શન શક્ય નથી. રેડી? તો ચાલો દીકરાઓ, આજના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા સિમ્પલ પ્રોસેસ, ખાલી ઓક્સિજન અને હાઇડ્રોજન વિનિમયના આધારે રેડોક્સ પ્રક્રિયા. બહુ એટલે બહુ સહેલી પોઈન્ટ છે. બરાબર? આ સિમ્પલ છે, તમને આવડતું હોઈ શકે કદાચ. બરાબર? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કરતામાં ભૂલ ન થાય, ધ્યાન રાખજો. ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા હોય, જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા હોય. પ્લીઝ માઇન્ડ ઇટ, ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં દીકરાઓ આપણે ડિસ્કશન કરશું
કે એવા સંયોજનો કે જે રેડોક્સ પ્રક્રિયા આપતા હોય પણ એમાં ન તો હાઇડ્રોજન હોય કે ન તો ઓક્સિજન હોય. એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર મેથડ, ઇલેક્ટ્રોન વિનિમયને આધારે તમે કઈ રીતે રેડોક્સ પ્રક્રિયા નક્કી કરી શકશો એના વિશે આપણે આગળ ડિસ્કસ કરશું. તો દીકરાઓ નેક્સ્ટ લેક્ચર સુધી પ્લીઝ વેઇટ કરો. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.